જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો તો આપણે મળી ગયા છીએ ફરી એકના બ્લોગ વિડીયોની સાથે. અને આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આ કૂતરું છે અને દૂધવાળું મોઢું ભરી બોલે આગળ હાલતું નથી ને ડેરી છે ને મિત્રો પાછળ ત્યાંથી પીધું નથી. ઓ રામ રામ માતાજી કેટલા છે આગળ સવારમાં કૂતરા જ દેખાય. આજે મેં અહીંથી ના છૂટકે બ્લોગ ચાલુ કરવો પડે નકર હું હોસ્ટેલની બહાર નીકળું જેથી મેં ત્યાં જ ચાલુ કરતો પણ આજ ભૂલાઈ ગયું. પછી મેં કહ્યું ચાલો અહીંથી કરી દઉં. આ શેરી ભરી હોય જો તો એવું છે. આપણે કોલેજ જઈએ પછી આગળ મહિના તો મને લઈને આવી હતી. તો હું અત્યારે આવી ગઈ છું રબારિકા મિત્રો. અને રબારિકા હું કેમ આવીશ, ક્યાં આવી તો કદાચ તમને ખબર પડી ગઈ છે, પણ શું કરવા આવી તમને ખબર નહીં હોય ના હોય ખબર નહીં કહી દો. પણ માસીને ઘરે આવી છું હું ઘણી અહીં આવતી એટલે કદાચ તમને ખબર હશે. અને જો મિત્રો આટલા બધા ફૂલ ગુલાબના કેમ બાકી છે ને એક નંબર. ગાઈસ ये आप सभी के लिए છે ને મસ્ત મસ્ત. અને મિત્રો બીજી તો કંઈ ખબર હોય ના હોય, લીંબુ મેં તોડ્યા એક નંબર ના બહુ મસ્ત છે. હું જો આમાં ક્યાંક જોતી હતી નીચેથી મેં ઘણા બધા તો તોડ્યા મિત્રો. ઉભા મસ્ત છો મોટા મોટા જો. અને આવ્યા બી બહુ બધા. આ છે ને નમી ગઈ છે નીચે હજી છે ઘણા બધા. તો એવું બધું છે ને મિત્રો. આટા મારતી હતી આમાં બધા એ દિવસની લાઈટ ચાલુ મિત્રો જો કેમ બાકી બિલ નહીં આવતું હોય. તો એવું બધું છે. હું આવી હતી માસીના ઘરે મિત્રો. અને હવે આપણે અહીંથી જવાનું છે ક્યાં ખબર? આપણે જવાનું છે હવે ક્યાં જવાનું છે? માસી એટલે આ માસી હવે અહીંયા હતા અને હવે સાસરે વયા ગયા છે. તો આપણે ત્યાં જવાનું છે. એને જયા પાર્વતી છે ઉજવવાની છે, જાગરણ છે મિત્રો. મેં બસની ટિકિટ કપાવી લીધી. પછી શું કહ્યું ખબર? ટિકિટ કપાવી લીધી 3 પાટિયાની. પછી બસમાં બે ગઈને ઘરે ફોન કર્યો કે લે તું ગઈ નહીં ત્યાં કે હજી તને ફોન કરવા હતા. પછી હે ને વચ્ચે ધારાગન પાટી આવી ત્યાં ઉતરી ગઈ. મેં કીધું સારું હાલો એમ કરું બીજું નગર ટિકિટે લઈ લીધી હતી મેં 3 પાટિયાની. ભાણવડની બસ હતી બહુ મોડી. મેં કીધું હવે વયું જ જવું. પછી ટિકિટ કપાવીને અહીંયા ઉતરી ગઈ. પછી નાના તેડી ગયા ને આવી ગયા. ને હવે આપણે જવાનું છે ક્યાં ખબર? વડિયા. તમને ખબર હોય તો મિત્રો મસ્ત લીંબુ દેખાડે છે જીગર કરંગિયાના ગામમાં મિત્રો. જો લીંબુ છે ને મસ્ત ટનાટન બહુ બધા છે લીંબુ. તો એવું બધું છે ને તમે કન્ટિન્યુ બના રહેજો. હું તો રેડી થઈ ગઈ છું ને માસી હજી થાય છે. એને વાર બહુ લાગે કેમ કે ભાઈ માર તો જો આવા કપડાં હે જોઈ લે. ચપ્પલ ઉપર નોટિસ ન કરતા કેમ કે મિત્રો શૂઝ હું આજ પહેરીને આવી હતી. અને હે ને ખબર નહીં હું રિક્ષા નીચે ઉતરીને બસ ઓફિસ પાસે ત્યાં છે ને ખબર નહીં કોઈ ગાડીવાળું છોકરીઓ હોય કે છોકરી જતી કદાચ એટલી ઓલું ભર્યું હોય ને ખબડા હોય ને એમાં પાણી ભર્યું ત્યાંથી એટલી સ્પીડમાં જતી મારે શૂઝ ભરાઈ જાય ને એટલો મગજ ગયો ને એમ થાય કે વાત ના પૂછો. શૂઝ ને ચપ્પલ ભરાય ને એટલે મારે મગજ જાય ખાવ. એક તો વ્હાઈટ શૂઝ જો કેટલા મસ્ત મેં ધોયા ને તો એ થોડાક ઓલા હે પણ શૂઝ બગડે ને એટલે હે ને મજા ન આવે. એ આ શું થઈ ગયું કે ચોટી ગયું મારા વાળે ઓલા થઈ ગયા. તો સારું ચાલો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે આવી ગયા અહીં જો અહીંયા માસીને ઘરે. અને બધા બેઠા છે અહીં અરીસામાં તમને કદાચ દેખા હે આ બધા બેઠા હે. અને ભૂખ લઈ ગઈ 2 મિનિટ બાકી ઘરેથી ખાતા મળી ગયા પણ ઘરે હતા એટલે એમ થયું કે નથી જરૂર. અને અહીંયા દુકાન નથી આજુબાજુ તો ખાઈ બધામાં ખાવું છે. તો હવે આપણે બસ આવી તો ક્યાં લાગ્યા જમવાનું પછી આગળ મારે બિહાર. તો ચલો કન્ટિન્યુ બન્યા રહેશું. આગળ જાગવાનું હોય વાત અમને લાગે મારો ટાઈમ નીકળી અને જાગવાની તો મારા પાસે વાત જ નહીં કરવાની. ગાઈસ વહી ગયા માસા મારા છે ને વ્લોગમાં આવે ને એક શર્મિલા જો નીકળી ગયા સાઈડમાંથી ને એવું લાગે એને. મેં એમ કીધું ને વ્લોગમાં આ મતલબ
ઘરે મને નથી લાગતું આવે એવું થોડીક વાર એ રૂમમાં ગયા આઈ થિંક લ્યો જો હાઈ લાગ્યા વ્લોગનું નામ પડી તો આ બાજુ આવશે સારું ચાલો કન્ટિન્યુ બના રહેજો તમે ખબર નહીં ઉતરશે કદાચ થોડું ઘણું એમ પણ હવે જેવું મૂડ એમ ભૂખ તો લઈ ગયેલી તો ચાલો તો મિત્રો ફાઇનલી જમવાનું થઈ ગયું રેડી અને ભૂખનો અંત આવ્યો હાવ આજે ખબર નહીં શું એટલી બધી ભૂખ લઈ ગઈ જે આમ બધા દૂર દૂર સુધી તમને દેખાય પીરસાયેલું હજી આમ દેવાય છે અહીં એક ખબર નહીં કોની ખાલી પડી મારા ફેસ અત્યારે તમને બતાવીને તો હાય મિત્રો પીરસે હે એ બધા લગભગ ના એને તો રહેવાનું નથી ને પાપડ બાપડ ને દે હે તો મને ભૂખ લાગી ફૂલ એટલે ખાવા માંડ્યું અને પાપડ હવે એક રહી ગયો તે આવી ગયો આ બધા બેઠા છે ને મારા સામું જોતા છે હાય ફરમાઈ જાહે ધ્યાન નથી કર્યું જો અહીં જમવા બની ગયા એ વાતોમાં હે તમારા મમ્મીને ધ્યાન નથી આય કયું નહીં હું જોઉં મેં કીધું હમણાં ધ્યાન પડે જમવા માંડો હવે એમ કહો જમવા માંડો હવે હાય તમને કહો એનું ધ્યાન નથી જમવા માંડો હવે હા તમારે તો આવી ગયો હવે તો સારું હાલો આપણે જમી લઈએ ને મારે તો લગભગ આવી ગયું બધું એવું બધા નાટકાની મિત્રો અત્યારે આપણે છે ને સવાર પડી ગયા અને મંદિર આવ્યા હતા શિવજીના મંદિરે વિલ્લા આવેલા હજી કેટલા વાગ્યા છે ખબર નહીં હાડા મિત્રો વારે છૂટી ગયા હાડા 5-6 જેવા વહી જાય અધૂરો રહી જાય સારું નાતા રહી ગઈ મિત્રો ચક્કાલી બોલે આમ જો કેટલી મસ્તી પડતું આ બહેન આગળ પાછળ થઈ જાય મિત્રો જયા પરાતીના છેલ્લો દિવસે ઉજવવાનો છે ઉજવવાવાળાને એટલે દર્શન કરવા અમે ભેગા આવી ચકલી નીકળી કોઈ દાંત ના કાઢતા તો સારું હાલો આપણે દર્શન કરી લીધા અને હવે ઘરે જઈ મિત્રો અત્યારે સવારના કેટલા વાગ્યા છે 9 જેવું થયું છે અમે લોકો નાસ્તો કર્યો અમારે જવાનું હોય તો માસા બારે ગયા હતા ને તો અમે નાસ્તો દઈને નાસ્તો કરવા બેસી ગયા અને જો નાસ્તામાં લેવા આવું બધું ચટકા બટાકા પોપરિંગ પછી કટક બટક છે આ ખબર નહીં જાદુ જેવું આવું તો મને બહુ ભાવે તો નીકળે નહીં એમાં ખબર નહીં સારું આવું નીકળું હું એ જ નથી ખબર પછી આવું બધું છે હજુ અંદર થોડુંક છે જો અને અમે બધા નાસ્તો કરીએ હાય કેમ છો મજામાં કેવું લાગ્યું ખાવાનું મસ્ત લાગ્યું એમ ને હાય હાય આમ જરીક ફેસ બતાવો આમ ફેસ બતાવો ફેસ બતાવો I am fine. હાલો નાસ્તો કરવા બસ અમે કરો અમે કરી દીધું. આમ જો નાસ્તો લેવા હાલો નાસ્તો કરવા બસ કરી દીધું. અરે આવો થોડોક ના થોડોક એક કટક બટક તમારા જોઈએ હેલો તો કઈ આવો મૂકવા હાલો બસ નાસ્તો કરી લ્યો એટલે મૂકી જઈએ. તો મિત્રો હવે આપણે નાસ્તો કરી લઈએ તો જઈ તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઘરે અને તમે મારી ચારેય બાજુ જોતા હશો મસ્ત લીલું છે જો બધું અત્યારે ચોમાસું છે મિત્રો કલર જો ખાલી આમ તમે આમ જોઈને દિલ ખુશ થઈ જાય તમારું કેમ બાકી હા ભાઈ મજા આવી જાય છે ને બાકી લીલું देखो गाइस ये हमारी मांडी है पर दिखानी नहीं है आपको અને આમ હાથી આલે છે જો આ ખડ છે અને અહીં હાથી આલે આ તો બાજુવાળાનું ખેતર છે પણ એમ આંબો તો જો કટ આઉટ કરી નાખ્યો મિત્રો અને
આ અત્યારે છે ને ચોમાસામાં આવું બહુ થઈ જાય મિત્રો. મારે માં જાવું એ કોઈ લઈ નથી જાતું. બૈડામ જાવું. तू समझा? हाँ नहीं तू समझा नहीं. બોલો કઈ લઈ નથી એવું બધું હે. આમ માંડવી તો જો કેવી આમ સીધી સ્ટ્રેટ હે. નકર માંડવી કેવી હોય ખબર આમ મતલબ ફૂલની જેમ ખીલેલી હોય અને આ તો ઊભી છે. તો એવું બધું છે મિત્રો. અને આપણે ત્યાંથી નીકળે છે લગભગ 9 વાગે આજુબાજુમાં અને હું અહીંયા પહોંચીશ 10 વાગે 10 કે 10 પ્લસ એમ કાંઈક થયું છે. તો એવું બધું છે અને આટા મારું હું જો મેં કીધું ચાલો આપણે વ્લોગને એન્ડ કરી દઈએ અત્યારે ને એવું બધું છે મિત્રો. હે ને જવાનો વિચાર કરું હું અહીંયા પણ હવે ભેગું થાય કે ના થાય મારા હરીની ઈચ્છા. કાલે વિચાર કરતા હતા પણ ક્યાંય આપણું મેળ ના ખાધો. અને આ જો આ ડુંગર કેટલો કાળો કાળો લાગે હે ને. અને આ હે મસ્ત પણ એમ આમ દૂરથી આમ આવતા હોય ને તો આમ એકદમ લીલો લીલો લાગે છે. પેલાનો અત્યારે બિફોર આફ્ટરનું જોઈએ ને કારે તો ખબર પડે કે અત્યારે કેટલો મસ્ત. બાકી તો એ બાજુ તમે જાઓ ને તો ખબર પડે મિત્રો. પછી ઘરે બેઠા તો હું એ વાતું કરું ને તમે સાંભળો. તો એવું બધું છે. અને મારા પપ્પા ગયા હવે આમ ક્યાંક આ બાજુ ગયા હોય કે આ બાજુ ગયા હોય ખબર નહીં પણ ગયા હે ક્યાંક આટો મારવા. હવે આવે પછી જમી લઈએ આપણે. અને મિત્રો આ વખતે છે ને નવા લોકો આવ્યા હે વાવવા મતલબ જમીન એમ વાવવા બધા નવા નવા એમ. તો એવું બધું છે. અને ચલો અમારો હાથ દુખી ગયો અને આપણે જવાનું છે કદાચ બારે. જો જવાનું થશે તો તમને આગલા વ્લોગમાં ખબર પડી જશે. અને મિત્રો આ વખતે મારે કેવું થયું શનિવારે આવી પછી રવિવારે અહીંયા આવી અને રવિવારે પાછું આજે આવી છું. કાલે કા પરમ દિવસે નીકળી જઈશ પાછી. એમાંય એક દિવસ કદાચ વાવવા જવાનું. મારે ઘરે આવું તો ઘરે રહેવાનું હોય જ તમને ખબર જ હશે. તો ચાલો એવું બધું છે. આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરી દઈએ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે બાય.